આજની પ્રેરક વાર્તા અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી વિકટ યાત્રાએથી પાછા ફર્યા બાદ ઠેર ઠેર એનું બહુમાન થતું. સ્પેન અને પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ માન મળવા લાગ્યું. આ બધું એના વિરોધીઓથી જોવાતું નહોતું અને ઈર્ષાના માર્યા કહેતા કે કોલંબસે થોડી નવી જમીન શોધી એમાં કયો મોટો મીર માર્યો હતો. જમીન તો ત્યાં જ હતી. વહાણ લઈને એ ત્યાં ગયો, જમીન જોઈને પાછો ફર્યો. એમાં એણે એવું કયું મોટું પરાક્રમ કે સાહસ કર્યું? કોલંબસના વિરોધીઓનો આ ચણભણાટ રાજવી ખાનદાન સુધી પણ પહોંચ્યો. એકવાર આ ખાનદાને કોલંબસના માનમાં મિજબાની ગોઠવી ત્યારે જમતા જમતા અચાનક રાજાએ બધાને સંબોધીને કહ્યું, તમારામાંથી કોઈ આ ઈંડાને ટેબલ ઉપર સીધું ઊભું રાખી શકે એમ છે? એ મિજબાનીમાં કોલંબસના વિરોધીઓ એવા અમીર ઉમરાઓ અને સેનાપતિઓ પણ હાજર હતા. એ બધાએ ઈંડાને ટેબલ ઉપર સીધું ઊભું રાખવાના પ્રયત્નો કર્યા, પરંતુ એમાં કોઈને સફળતા મળી નહીં. એ દરમિયાન રાજાએ કોલંબસ સામે જોયું. કોલંબસે ઈંડું હાથમાં લીધું અને એના એક છેડાને હળવેથી ટેબલ સાથે અથડાવ્યો. એના પરિણામે ઈંડાના એ ભાગે સહેજ ખાડો પડી ગયો અને ત્યાંની ગોળ સપાટી સીધી થઈ ગઈ. એ પછી કોલંબસે એ ભાગ ઉપર ઈંડું ઊભું રાખી દીધું. આ જોઈને મિજબાનીમાં ગણગણાટ વ્યાપી ગયો અને કોઈએ તો કહી પણ દીધું કે આ રીતે કોઈ પણ માણસ, અરે નાનું બાળક સુદ્ધા ઈંડાને ટેબલ ઉપર ઊભું રાખી શકે. રાજાએ કહ્યું, અમે ક્યાં કોઈને એમ કરવાની ના પાડી હતી, અને એ જ રીતે અમે દરિયાઈ સફરે જવાની પણ ક્યાં કોઈને ના કહી હતી. અમેરિકાનું અસ્તિત્વ તો આ પૃથ્વીના પટ પર હતું જ. એને શોધી કાઢવા માટે જે બીજા કરતાં થોડા વધારે પ્રયાસના અભિગમની જરૂર હતી એ કોલંબસ પાસે હતો. આજના કાતિલ હરીફાઈના સમયમાં પોઝિટિવ એટીટ્યૂડ ધરાવનારા વ્યક્તિ બીજા કરતાં ફક્ત થોડો વધારે ઉત્સાહ, ફક્ત થોડી વધારે ધગશ, થોડી વધારે સૂઝ, માત્ર થોડી વધારે તત્પરતા દાખવીને વન સ્ટેપ અહેડ અર્થાત એક ડગલું આગળ રહે છે. જ્યાં છે ત્યાં જ રહી પડતા સામાન્ય માણસ અને પ્રગતિના પથ પર સદા આગળ વધતા અસામાન્ય માણસ વચ્ચે આ ફક્ત થોડા વધારેનો જ તફાવત હોય છે. સફી વોરા, અલીપુર, જિલ્લો નવસારી.